આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતના 135મા એપિસોડ દ્વારા દેશવાસીઓ સાથે સંવાદ સાધ્યો હતો। આ કાર્યક્રમને લઈને દેશભરમાં અને ખાસ કરીને વડોદરામાં ઉત્સાહ જોવા મળ્યો હતો। વડોદરા શહેર ભાજપ દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમને નિહાળવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। જે આયોજન અંતર્ગત વડોદરા રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લએ કારેલીબાગ ખાતે વોર્ડ નંબર 7ના મહામંત્રી દિલીપ ચાવડાના નિવાસસ્થાને ઉપસ્થિત રહી મોટી સંખ્યામાં કાર્યકરો સાથે મન કી બાતના કાર્યક્રમને નિહાળ્યો હતો। આજના એપિસોડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ પર્યાવરણની જાળવણી ઉપર ભાર મૂક્યો હતો। સાથે તેઓએ આવનાર ગણપતિના તહેવારોમાં માટીની મૂર્તિ બને અને પર્યાવરણની જાળવણી થાય તેવી પણ લોકોને અપીલ કરી હતી। આ કાર્યક્રમમાં પૂર્વ કાઉન્સિલર શાહ અને વોર્ડના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। મન કી બાત કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વોર્ડ 7ના મહામંત્રી દિલીપ અને તેમના પરિવાર દ્વારા ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લનું શાલ ઉડાડી સન્માન પણ કરવામાં આવ્યું હતું। આજે વિશ્વ નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા સતત 12 વર્ષથી એક અભિનવ પ્રયોગ છે। આખા વિશ્વમાં કોઈ એક રાજનેતા કરતો હશે, તમામ નાગરિકો સાથે સીધો સંવાદ, જેને પ્રેમથી મન કી બાતનું નામ આપેલું છે। આજે મન કી બાતનો 135મો કાર્યક્રમ હતો। આજના કાર્યક્રમમાં ખાસ કરીને વડાપ્રધાનશ્રીએ 2-3 વસ્તુઓ જે ખાસ કીધી તે એક તો અંધશ્રદ્ધા પર તેમને ભાર મૂક્યો। અંધશ્રદ્ધાથી જે સમાજને નુકસાન થતું હોય છે તેની વાત કરી। ત્યારબાદ મેઘાલયમાં મૂળિયાથી બનતા બ્રિજ, 120 જેટલા એવા બ્રિજ છે કે જેના આગામી દિવસોમાં યુનેસ્કોના હેરિટેજમાં નામ જવાનું છે। તેની સાથે સાથે પર્યાવરણને બચાવવા માટે થઈને અને શ્રદ્ધાની સાથે પર્યાવરણને જોડવાનો એક વિષય છે જેમને વારંવાર તેઓ કહેતા હોય છે। આગામી દિવસોમાં ગણેશ ઉત્સવ જ્યારે આવી રહ્યો છે ત્યારે ગણપતિની મૂર્તિ માટીની મૂર્તિ થાય અને સાથે વોકલ ફોર લોકલ એટલે આપણા સ્થાનિક કારીગરો દ્વારા બનેલી જ મૂર્તિનો આપણે ઉપયોગ કરવો જોઈએ, આ પ્રકારની વાત મૂકી। આ કાર્યક્રમ આજે અમે વોર્ડ નંબર 7ના અમારા મહામંત્રી દિલીપભાઈના ત્યાં બૂથ નંબર 70માં કર્યો હતો। ત્યાં અમારી સાથે પાર્ટીના અમારા સિનિયર નેતા બંદીશભાઈ અને સાથે આ વોર્ડની ટીમ પણ ઉપસ્થિત હતી। મન કી બાતનો કાર્યક્રમ એક એવો કાર્યક્રમ છે જ્યાં નાગરિકો પોતાની વિચાર ત્યાં મૂકી શકે છે અને તેનો વડાપ્રધાનશ્રી એને દર મહિનાના છેલ્લા રવિવારે એને પ્રકાશિત કરતા હોય છે। ત્યારે તમામ નાગરિકોને પણ વિનંતી કરું કે આપ બધા પણ મન કી બાત સાથે જોડાઓ અને સાથે સાથે તમારા ત્યાં પણ કોઈ નવો અભિનવ પ્રયોગ થતો હશે તેની પણ જાણકારી આખા દેશને મળે તે માટે આપણે બધા પ્રયત્ન કરીએ।